નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. જે દરેક લોકોની મનપસંદ ચેનલ હોય તો માત્ર SGC, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ IMP ક્વેશ્ચન મળે છે અને વિદ્યાર્થીઓને આશા હોય છે તે જ ટાઈપના ક્વેશ્ચન જોવા મળે છે. તો અહીંયા આપણે વાત કરશું મેનેજમેન્ટ ઓફ સેલ્ફ કરિયર. હવે તમારા માટે જે અહીંયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે હું કહેતો જઈશ કે અહીંયા લખેલું છે યુનિટ 1 પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ કરિયર એડવાન્સમેન્ટ. હવે એ ક્વેશ્ચન નંબર અહીંયા તમને લખેલો છે 1 કે વોટ ઇઝ ધ સેલ્ફ ડેવલપમેન્ટ, એટલે કે સ્વ વિકાસ એટલે શું છે. ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ સેલ્ફ ડેવલપમેન્ટ પ્રોસેસ, એટલે કે સ્વ વિકાસ પ્રક્રિયાની અસર કરતા પરિબળો ચર્ચા કરો. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે કહું છું એ વધારે કરી લેવા, બાકીના પણ ક્વેશ્ચન તમારે અચૂકપણે કરવા. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2 છે ડિસ્કસ ધ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન, સેલ્ફ અસેસમેન્ટ, સેલ્ફ એપ્રિસિયલ એન્ડ સેલ્ફ ડેવલપમેન્ટ એઝ અ મેજર પિલર્સ ઓફ ધ પર્સનાલિટી ડેવલપમેન્ટ, કે વ્યક્તિત્વ વિકાસના મુખ્ય આધારસ્તંભ તરીકે સ્વમૂલ્યાંકન, સ્વ પ્રશંસા અને સ્વ વિકાસની વિગતે ચર્ચા કરો. તો આ ટાઈપનો ક્વેશ્ચન છે, થોડો કટપટો ક્વેશ્ચન છે, કારણ કે આમાં બધું તમારે ડિટેલ્સમાં વાંચવું પડશે, એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એટલા માટે ખાસ કરીને જજો. ત્યાર પછી આપણે ત્રીજો ક્વેશ્ચન વોટ ઇઝ ધ સેલ્ફ ઇન્ટ્રોગેશન, એટલે કે સ્વ પૂછપરછ એટલે શું. ડિસ્ક્રાઇબ ધ એડવાન્ટેજ ઓફ ધ સેલ્ફ ઇન્ટ્રોગેશન, કે સ્વ પૂછપરછના ફાયદા. તો જો ભાઈ અહીંયા તમને ક્વેશ્ચન બદલાવીને પૂછી શકે છે, આ ટાઈપનું કરશે યુનિવર્સિટીમાં આવું કરે કે એડવાન્ટેજ હોય તો એને બેનિફિટ્સ પણ કહેવાશે, એટલે ખાસ યાદ રાખજો. અને તમે તો બીકોમમાં આપણી પાસે આવા ક્વેશ્ચન જોયા હોય તો ખબર જ હોય છે. પછી ફાયદાને શું કહેવાય, તો કે મહત્વ કહેવાય અને કાં તો લાભ કહેવાય. તો જો આવું બદલાવે, આટલું તમને નોર્મલ ખબર હોવી જોઈએ કે ભાઈ આટલું તો બદલાવે, તો એમાં કાંઈ પ્રોબ્લેમ ન પડે. પણ તમે જવાબ ન બદલાવતા, જવાબ તો આ જ આવે પાછો, અને જવાબ કેમ કરવો એ પણ હું તમને કહીશ. પછી ક્વેશ્ચન નંબર 4 વોટ ઇઝ અ પર્સનાલિટી એન્ડ પર્સનાલિટી ડેવલપમેન્ટ, સ્ટેટ ધ મેજર પિલર્સ ઓફ ધ પર્સનાલિટી ડેવલપમેન્ટ, કે વ્યક્તિત્વ અને વ્યક્તિત્વ વિકાસ એટલે શું, વ્યક્તિત્વ વિકાસના મુખ્ય આધારસ્તંભ જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 રાઇટ અ શોર્ટ નોટ છે કરિયર એડવાન્સમેન્ટ, કે કારકિર્દી પર ટૂંક નોંધ લખો. તો ક્વેશ્ચન નંબર 4 તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે યુનિટ 2 ની વાત કરીએ, અ ન્યૂ અપ્રોચ ટુ અ સેલ્ફ આઇડેન્ટિફિકેશન એન્ડ સેલ્ફ અસેસમેન્ટ, કે ક્વેશ્ચન નંબર 1 વોટ ઇઝ અ સેલ્ફ સેન્ટ્રિક, સૌ કેન્દ્રિત એટલે શું છે. સ્ટેટ ધ સેલ્ફ સેન્ટ્રિક પ્રોસેસ એન્ડ ઇટ્સ બેનિફિટ્સ, કે સૌ કેન્દ્રિત પ્રક્રિયાને તેના ફાયદા છે એ તમારે જણાવવાના છે. તો જો મેં વિદ્યાર્થી મિત્રો હમણાં જ તમને કીધું કે આટલું તમને બદલાવીને પૂછશે, મેં તમને અહીં આપેલું છે કે એડવાન્ટેજ હતું, તો અહીંયા મેં બેનિફિટ લખ્યા છે, એટલે ખાસ યાદ રાખજો. જો આવું બધું તમને થશે, આવા ક્વેશ્ચન તમને પૂછી શકે છે, અને અહીંયા મેં ફાયદા લખ્યું છે, અહીંયા મહત્વ પણ લખે અને લાભ પણ લખે, તો આટલું નોલેજ તો તમને હોવું જ જોઈએ. ક્વેશ્ચન 2 એક્સપ્લેન અબાઉટ ધ સેલ્ફ બિલીફ પ્રોસેસ એન્ડ સેલ્ફ કન્સેપ્ટ સિસ્ટમ, સૌ માન્યતા અને સૌ ખ્યાલની વિવિધ પદ્ધતિઓ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 1 ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 એક્સપ્લેન ધ ઇન ડિટેલ્સ એની 10 સેલ્ફ ક્વોલિફાઈંગ ફેક્ટર. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકોને તો આ ટાઈપનું ક્વેશ્ચન છે, ઘણી બુકમાં જોવા પણ મળશે અને ન પણ મળે, કે આત્મકીય કોઈ પણ 10 પરિબળો છે તમારે વિગતે સમજાવવાના છે. તો એના માટે શું કરવું એ પણ હું તમને કહીશ. ક્વેશ્ચન નંબર 4 એક્સપ્લેન ધ સેલ્ફ ઇમેજિન ફેક્ટર એન્ડ સેલ્ફ ઇસ્ટીમ ફેક્ટર, કે સૌ છબી પરિબળ અને સૌ માન્યતા પરિબળ સમજાવો. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 છે એક્સપ્લેન ધ ફોલોવિંગ ધ સેલ્ફ ક્વોલિફિકેશન ફેક્ટર. હવે જો તમારું પેપર થોડુંક લાંબુ કરવું હોય તો આ રીતે તમને કરી શકે છે કે ભાઈ એની અંદર તમને 10 માર્કના, ઓમ તો નાના છે, ખરેખર તો 5 માર્કના ક્વેશ્ચન છે, પરંતુ તોય તમને 10માં પૂછે છે. સેલ્ફ રિસ્પોન્સ છે, પછી ફેક્ટર છે, પછી માઇન્ડસેટ છે. તો માઇન્ડસેટ એટલે શું થશે, માનસિક તમારે કઈ રીતે રહેવાનું છે એ, અને પ્રભાવિત કઈ રીતે કરવાનું છે. ત્યાર પછી અહીંયા સેલ્ફ લર્નિંગ છે, સેલ્ફ ઓર્ગેનાઇઝેશન છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, લર્નિંગ અને ઓર્ગેનાઇઝેશન. તો અહીંયા આપણે યુનિટ 3 પહોંચ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ટાઈપનું ટેન્શન થતું હોય કે સર હવે આપણે આ જે સેલ્ફ કરિયર છે એના માટે મારે શું કરવું શું ન કરવું એ મને ન સમજાય, પરંતુ તમે ટેન્શન ન લેતા વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે તમારા માટે જે IMP નોટ્સ લાવ્યા છીએ એટલા માટે. તો તમારા માટે IMP નોટ્સ ક્યાંથી મળશે, તો MCOM સ્ટુડન્ટ્સ માટે આપણે ટોપર્સ પ્રીમિયમ PDF નોટ્સ લાવ્યા છીએ, જે સિમ્પલ લેંગ્વેજમાં છે, 100% જે તમારે કામમાં આવશે એ ટાઈપનું હશે. અને આ PDF તમે આન્સર કી મેળવશો એટલે તમારો આ ટાઈપનું ફેસ છે એ થઈ જશે. તમારે ટેન્શન નથી લેવાનું. બધા IMP ક્વેશ્ચનનું સોલ્યુશન મળશે, જે કીધા છે એ તમે ડીપમાં વાંચી શકશો. ગુજરાતી અને અંગ્રેજી બંને વિદ્યાર્થીઓને યુઝફુલ થાય એ ટાઈપની PDF છે. 100 ઓફ MCOM સ્ટુડન્ટ્સે ઓલરેડી સ્કોરિંગ હાઈ કરેલો છે. આપણી પાસે લગભગ એપ્લિકેશનમાંથી 150 વ્યક્તિઓ ઉપરથી ઘણા લોકોએ પરચેસ કરેલા છે સિલેબસ.
અને હા, તો તમે પણ ડીએમ કરો ને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ, તમારી સ્ટડીને સ્માર્ટ બનાવો, સ્કોર ઓવર વિથ પ્રીમિયમ. હવે તમને એમ થશે કે સર મારે આની આઈએમપી નોટ્સ જોઈ છે, પણ હવે એપ્લિકેશનમાં તો ભાવ વધારે છે ભાઈ, છેલ્લો સબ્જેક્ટ છે. અને હા, ત્યાં તો આપણે 5 સબ્જેક્ટનું આઈએમપી આપ્યું હતું, પણ ઘણા લોકોને એવા મેસેજ હોય છે કે સર અમારે એક જ નોટ જોઈ છે. તો એક નોટ જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો આ QR કોડ છે, એમાં તમારે પેમેન્ટ કરી દેવાનું છે. આ નંબર ઉપર તમારે શેર કરી દેવાનું છે તમે જે પેમેન્ટ કર્યું છે એની રિસિપ્ટ. હવે પેમેન્ટ કેટલું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? 71 રૂપીસ આપણું પેમેન્ટ છે. આ પેમેન્ટ આપણો કોડ છે કે તમારો જે સબ્જેક્ટ છે કરિયરવાળો, એના માટે આપણે આ કોડ રાખેલો છે 71. તમે 71 પે કરશો એટલે તમારે શું કરવાનું, આ રિસિપ્ટ છે આમાં મોકલી દેવાની છે. તમારે ખાલી લખી નાખવાનું છે MCOM SEM 1, બસ આટલું લખશો એટલે તમને PDF મળી જશે. તમારે સબ્જેક્ટનું નામ ન લખો તો બી ચાલશે, કારણ કે આપણે આ કોડ રાખેલો છે, કોડ ઉપરથી જ આપણે PDF આપીએ છીએ. ચલો, તો તમારે એક સબ્જેક્ટની PDF છે, લાસ્ટ સબ્જેક્ટ છે. ઘણા લોકોની એવી કોમેન્ટ હોય છે અને ખાસ મેસેજ પણ હોય છે, સર મારે એક જ PDF પરચેસ કરવી છે. તો ટેન્શન ન લેતા, તમારા માટે આ સુવિધા આપણે રાખેલી છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ વાત કરીએ યુનિટ 3ની કે પર્સનલ મિશન. હવે એના માટે આપણે કઈ રીતે છે, તો એ ક્વેશ્ચન તમને આપી છે, એનું સોલ્યુશન પણ તમને મળી જશે. ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં આપણે કમ્પ્લીટ જ છે. જે વિષય તમારે જોતો હોય ખાલી કહેવાનું છે મીડિયમ, કે ભાઈ મારો મીડિયમ આ છે, એટલે તમને PDF મળી જશે. ત્યાર પછી ક્વેશ્ચન અહીંયા 5 છે, વોટ ઇઝ અ ટર્મ મિશન, એટલે કે લક્ષ્યની વ્યાખ્યાયિત આપો. પછી એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ધ સેટિંગ પર્સનલ એન્ડ મિશન સ્ટેટમેન્ટ, એટલે કે વ્યક્તિગત લક્ષ્ય વિધાન સ્થાપિત કરવાની પ્રક્રિયા સમજો. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 2, રાઇટ અ નોટ્સ ઓન. હવે તમારે એ લખ્યું છે કોન્શિયસ લખ્યું છે, સબકોન્શિયસ લખ્યું છે, અને ત્યાર પછી અનકોન્શિયસ લખ્યું છે. એટલે કે જાગૃત લખ્યું છે, અર્ધજાગૃત લખ્યું છે, અને અજાગ્રત એટલે કે અચેતન પણ મન થાય છે. તો આ બધા મનના ક્વેશ્ચન હોય છે, અને આ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો તમારે થોડુંક વ્યવસ્થિત લખવું પડે. તમે અનકમ્ફર્ટેબલ લખો તો ન ચાલે એટલા માટે. અને તમારી પાસે કોઈ ડાયજેસ્ટ બુક હોય છે, એમાંથી વેલ એન્ડ ગુડ તમે રીડ કરી શકો છો. તો જો તમને ક્વેશ્ચન મળી જાય છે તો હું તો એવું જ કહું છું કે ખોટા એક્સ્ટ્રા તમારે કોઈ એક્સપેન્સ ન કરવા, એટલી મારી નમ્ર વિનંતી છે. તમારી પાસે હશે બુક હોય તેમાં ખાસ ગોતી લેવા, એટલે જેથી કરીને કોઈને કંઈ આપણે પ્રોબ્લેમ ન પડે એટલા માટે. અને લખ્યું છે ડિસ્કસ ધ કોમ્બિનેશન ઓફ ધ બ્રેન, માઇન્ડ એન્ડ બોડી ફોર ધ ડેવલપમેન્ટ એન્ડ પર્સનલ એટ્રીબ્યુશન. મગજ, મન અને શરીરને સંયુક્ત રીતે વ્યક્તિગત ગુણોનો વિકાસ ફાળો આપે છે, અને તેની ચર્ચા કરો. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ ધ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ નીડ્સ ફોર ધ સેટિંગ ધ પર્સનલ મિશન સ્ટેટમેન્ટ, કે વ્યક્તિગત ધ્યેયની નિવેદનની રચના, લક્ષણો અને જરૂરિયાતો તમારે સમજાવવાની છે. હવે અંગ્રેજીમાં આ લોકો ફેરવશે. આવતીકાલના પેપરમાં જો આ ક્વેશ્ચન હોય તો અહીંયા લખશે ફીચર્સ લખશે, અથવા નેચર્સ લખશે, અથવા સ્કોપ લખશે. આ ખાસ યાદ રાખજો. આ બધા હું બોલું એ વર્ડ તમને આવડવા જોઈએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, રાઇટ અ શોર્ટ નોટ છે. તમને જો થોડુંક પેપર લાંબુ કરવું હોય તો શોર્ટ નોટ પૂછી શકે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ છે, જીનિયન છે, પછી ઇન્ટેલિજન્સ છે, અને ટેલેન્ટ છે, કે બૌદ્ધિક છે, નિપુણતા છે, બુદ્ધિમત્તા છે, ને પ્રતિભા પર ટૂંક નોંધ લખો. તો આ ટાઈપના ક્વેશ્ચન તમને નાના પૂછી શકે છે. ત્યાર પછી યુનિટ 4 છે, એડવાઇસિંગ એન્ડ કાઉન્સેલિંગ છે. તો તમારા માટે આપણે આ ક્વેશ્ચન છે એ લાવ્યા છીએ. તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર. હવે આપણે થોડુંક છે ટૂંકમાં બોલી જાય. અહીંયા લખેલું છે, શોર્ટ નોટ આપેલી છે, નીડ એડવાઇસિંગ અને કાઉન્સેલિંગ એને એસ્પેક્ટ ફોર ધ મેનેજિંગ કરિયર. તો અહીંયા તમને સલાહ, પરામર્શની જરૂરિયાત, કારકિર્દી માટેના ખ્યાલ આપેલા છે, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી વધુમાં વધુ પૂછાય એવો ટાઈપનો ક્વેશ્ચન કયો છે, તો વિદ્યાર્થી મિત્રો કે 21મી સદીમાં કારકિર્દીની સફળતા મેળવવા માટે જુદી જુદી પ્રયુક્તિઓ તમારે છે એ સમજાવવાની છે. તો આ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. પરંતુ હવે તમારા માટે જો મેં 2 ક્વેશ્ચન આપેલા છે, તમે તુક્કો મારો કે ભાઈ કયું લાગશે. ચલો, ચેલેન્જ આપેલા છે અને અહીંયા ડિફરન્સ ટેકનિક્સ આપેલી છે. ચલો તમે જ કહી દો કે કયો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. ચલો, મેં તો કીધો છે, પણ તમે પણ કહેજો. ચલો, તમારે પણ કોમેન્ટમાં કહેવાનું છે કે સર પહેલો અને બીજો પૂછાય કે ત્રીજો પૂછાય, તમે કહી શકો છો. મેં બીજો કીધો છે, કારકિર્દી માટેનું કીધું છે. તમે કયો કહેશો? માની લો કે એવું જરૂર નથી કે હું તમને કહું આ પૂછાય નહીં, આ પણ પૂછાય એવું શક્યતા રહેશે. ચલો, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ ડિફરન્સ ટેકનિક એજ્યુકેશન માટે છે, એટલા માટે હું તમને કહું છું. અને હા, એવું લાગે તો આની પણ એકવાર 2 સરખામણી કરજો. બંનેમાં થોડું ફેર પડે છે. આ પણ ક્વેશ્ચન છે, એમાં કાંઈ એટલો બધો જવાબમાં ફેર નથી પડતો, થોડોક નોર્મલ પડે છે. ત્યાર પછી ક્વેશ્ચન 4 છે, ડિસ્કસ અબાઉટ ધ જોબ, એટલે કે કરિયર. જો એ જોબ એટલે કરિયર થશે, સિલેક્શન ક્રાઇટેરિયા છે. અને જો એ લોકોને પેપર ટૂંકું કરવું હશે તો આવા ટૂંકા ક્વેશ્ચન તમને પૂછી લેશે. અને ત્યાર પછી લખ્યું છે, સ્ટેટ ધ એક્સપેક્ટેશન ઓફ ધ એમ્પ્લોયર્સ ફ્રોમ ધ કેન્ડિડેટ્સ, એટલે કે ઉમેદવારો પાસે નોકરીદાતાઓની અપેક્ષાઓ જણાવો.
તો વિદ્યાર્થી મિત્રો આપણો આ વિડીયો છે અહીંયા કમ્પ્લીટ થાય છે. તમારા બધા પેપર છે અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી સેમ ટૂમાં જો તમારા આગામી ધોરણમાં જોડાવવું હોય તો એપ્લિકેશનમાં જોડાઈ જજો, એટલે જેથી કરીને તમને ઘણા બધા બેનિફિટ ત્યાંથી મળી શકશે. એટલા માટે લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા, બાય બાય.